આ તરફ વાત કરીએ નડિયાદની નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવી કેસરીઓ લહેરાવ્યો છે. બાદ હવે નવા શાસકોની વરણી માટે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. નડિયાદમાં મેયર પદ માટે જનરલ કેટેગરી હોવાથી પૂર્વ સરપંચ એવા મનીષ પટેલ અને ઈશિતા પટેલનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ડેપ્યુટી મેયર પદ માટે સંગઠનના પૂર્વ હોદ્દેદારો પરાગ બારોટ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિન્નરીબેન શાહના નામ મુખરે છે. જ્યારે વહીવટી રીતે અત્યંત મહત્વનું ગણાતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ નૈનેશ પટેલ અને ભાવિશા પટેલના નામોની અટકળો તેજ બની છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ આ સંભવિત નામો પર આખરી મહોર મારીને નડિયાદના પ્રથમ નગરપતિ અને અન્ય પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નવા શાસકોની વરણી માટે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. નડિયાદમાં મેયર પદ માટે જનરલ કેટેગરી હોવાથી પૂર્વ સરપંચ એવા મનીષ પટેલ અને ઈશિતા પટેલનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ડેપ્યુટી મેયર પદ માટે સંગઠનના પૂર્વ હોદ્દેદારો પરાગ બારોટ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિન્નરીબેન શાહના નામ મુખરે છે. જ્યારે વહીવટી રીતે અત્યંત મહત્વનું ગણાતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ નૈનેશ પટેલ અને ભાવિશા પટેલના નામોની અટકળો તેજ બની છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ આ સંભવિત નામો પર આખરી મહોર મારીને નડિયાદના પ્રથમ નગરપતિ અને અન્ય પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.